છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. બિનહરીફ થયેલા ભાજપના 4 ઉમેદવારના નામ જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવાએ જાહેર કર્યા. બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં 83 પૈકી 10 ફોર્મ રદ થયા અને કુલ 28 બેઠક પર 73 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. પાર્ટીએ 28 સીટ ઉપર અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સામે કોંગ્રેસ એ 17 જેટલા ઉમેદવારો એમના હતા, એમાંથી લગભગ 2 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે. એટલે એમાંથી અત્યારે એ 14 સીટ ઉપર કદાચ એમના ઉમેદવારો રહેશે. એ જ રીતે આમ આદમી પાર્ટીને પણ પૂરતા ઉમેદવારો ત્યાં મળ્યા નથી અને એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે 4 જેટલા જે સીટ છે એ સીટની બિનહરીફ સીટ વિજય મેળવ્યો છે. હાલ ચકાસણી ચાલી રહી છે અને આવતીકાલે 15 એપ્રિલે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ ડેટ છે. તો કાલે 3 વાગ્યા પછી હરીફ ઉમેદવારની યાદી અને બિનહરીફ ઉમેદવારની યાદી આપ સમક્ષ રજૂ કરવામાં આવશે. હા, આપને હું વોર્ડ વાઇઝ જણાવી શકું છું. ટોટલ 83 ફોર્મ્સ હતા, જેમાંથી આપણે 73 ફોર્મ્સ છે એ મંજૂર કર્યા છે. 10 ફોર્મ છે આપણે નામંજૂર કર્યા છે. વોર્ડ વાઇઝ જો તમારે ધ્યાને લેવું હોય તો વોર્ડ 1માં તમામ ઉમેદવારી પત્ર આપણે મંજૂર કરેલ છે. વોર્ડ 2માં 10માંથી 9 ઉમેદવારી પત્ર મંજૂર કરેલ છે. 1 આપણે નામંજૂર કર્યું છે.